મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એક સગીર બાળકને પોલીસ અધિકારી દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે કે બાળકની હાલત એટલી ગંભીર બની છે કે તે ચાલી પણ શકતો નથી ને આ ઘટનાને લઈને બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે જ ત્યાંના બાલાસિનોરના સ્થાનિક ધારાસભ્ય માનસી ચૌહાણ છે ત્યાં બાળકને ન્યાય મળે તે માટે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન ધવલસિંહ ઝાલાએ ડીવાયએસપીને ફોન કર્યો, એસપીને ફોન કર્યો અને આ ઘટનામાં જવાબદાર પીઆઈ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ પણ કરી છે। આને લઈને વિવાદ છે તો વકરતો જઈ રહ્યો છે ને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે ને આ મામલે તેમણે જે રાવળ સમાજના આ બાળક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં એક મંદિરમાં ચોરીની આશંકાએ મહિલા પીઆઈ દ્વારા રીઢો ગુનેગાર જેવું વર્તન કરીને આ સગીરને ઢોરમાર મારવામાં આવ્યો તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે આ મામલે જિગ્નેશ મેવાણી લાલઘૂમ થયા છે। તેમણે કહ્યું છે કે જ્યારે કેટલાક માથાભારે શખ્સો હોય, કેટલાક નેતાઓ હોય, કૌભાંડ વાચરતા હોય ત્યારે તેમની સામે આ કાર્યવાહી પોલીસ નથી કરતી, પરંતુ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા લોકો હોય તેની સામે પોલીસ છે તે સિંઘમ બનીને આવી કાર્યવાહી કરે છે। તે મામલે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે પીઆઈ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની નોબત આવશે। પહેલા તો સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। નેતાઓ, અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું જ તોડી શકતા નથી। ગુજરાત અને આખો દેશ એનો સાક્ષી છે। પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય, કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ મુસ્લિમ, કોઈ રાવણ, તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષના 13 વર્ષના રાવળ સમાજના બાલાસિનોરના એક દીકરાને, ધોરણ 9માં ભણતા દીકરાને બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે મારવામાં આવ્યો છે। અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે। એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું, પછી આગળ જતા એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્નિઝન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે। આ કહેવા પૂરતું નથી કહેતો અને રાજ્યના તમામ નાગરિકોને 6.5 કરોડ જનતાને કહું છું, હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે 13 વર્ષના રાવળ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ। જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, પણ છોડવાના નથી। સગીર બાળકને ન્યાય મળે તે માટે હવે મેદાને આવ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।